નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે સવારે 25 તેમજ બપોરના સમયે 40 ડિગ્રી ઉપરાંતનું તાપમાન જોવા મળી રહ્યું છે, જેથી લોકો ગરમીના કારણે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમજ એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બહાર નીકળવાનું થાય તો મોઢા પર દુપટ્ટો તેમજ રૂમાલ બાંધીને નીકળતા નજરે પડી રહ્યા છે. તેમજ ગરમીથી રક્ષણ મેળવવા ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. જેમાં પાલનપુર સિવિલમાં પણ ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસોમાં નિત્યક્રમ કરતા વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં દિવસના 50 થી 100 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીના કારણે સારવાર માટે આવી રહ્યા છે. તો અત્યારે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ જો ઝાડા ઉલટી કે અન્ય બીમારીના લક્ષણો જણાતા હોય તો નજીકની હોસ્પિટલમાં જઈ તબીબી સારવાર લેવી જોઈએ. નમસ્કાર, હું બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરથી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી બોલું છું. આજકાલ હીટવેવનું પ્રમાણ વધારે છે, એ પ્રમાણે અત્યારે આગાહી છે અને હીટવેવની અંદર 40 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર જો બહારનું હોય તો લોકોને ગરમીના લીધે ચક્કર આવવા, પડી જવું, બેભાન થઈ જવું અને અશક્તિ લાગવી અને બહુ જ પરસેવો થવાથી શરીરમાંથી ડિહાઇડ્રેશન થઈ જવું, એટલે કે પાણીનું પ્રમાણ ઓછું થઈ જવું, આવું બધી પ્રક્રિયા થઈ શકતી હોય છે. જેના લીધે ગરમીના લીધે જો આવું થતું હોય તો એ વ્યક્તિએ ખાસ કરીને જ્યારે બહાર તડકાની અંદર ફરતા હોય તો કાં તો છત્રી અથવા તો ટોપી પહેરવી જોઈએ અથવા તો ઘરની અંદર રહેવું જોઈએ જ્યારે વધારે પડતું ગરમી દિવસના ટાઈમમાં હોય ત્યારે. એટલે સવારના ઠંડા પરમાં અને સાંજના ઠંડા પરની અંદર કામકાજ કરવું વધુ હિતાવહ છે. જ્યારે ગરમીનું આ પ્રમાણ વધારે હોવાથી જ્યારે આ લૂ લાગવાની અથવા તો હીટ સ્ટ્રોકની જે શક્યતાઓ રહેલી હોય છે તે નિવારવા માટે પાણી વધારે પીતા રહેવું જોઈએ અને ઠંડકની જગ્યામાં રહેવું જોઈએ. અને સાથે સાથે વધારે પડતું ડિહાઇડ્રેશન થાય તો ઓઆરએસના પાણી પણ, ઓઆરએસનો ગોળ પણ પીવી શકાય. અને જો ઓઆરએસ બજારથી ના લાવી શકો તો ઘરમાં લીંબુનો શરબત, ખાંડ અને મીઠું નાખીને પ્રથમ પીઓ તો પણ બહુ સારું રહેશે. ઉપરાંત જો વધારે પડતી તકલીફ થાય ને શક્તિ આવી જાય, બીપી ડાઉન થઈ જાય અથવા તો બેભાન થઈ જવાય જેવી ચક્કર આવીને બેભાન થઈ જવાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવી અને જે પ્રમાણે જે ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપીને જે સારવાર લેવાની થાય એ લેવી જોઈએ. અત્યારે પાલનપુર સિવિલમાં કેટલા કેસો આવતા? પાલનપુર સિવિલમાં આમ એવી રીતે જુદા પડતા હોય ના હોય કે કેસ આવા છે, પરંતુ ઝાડા ઉલટી અને ડાયરિયા અને ગરમી લાગવાથી જે લૂ લાગવાથી જે ચિહ્નો જણાતા હોય એવા દર્દીઓ સામાન્ય રીતે આ સિઝનમાં વધી જતા હોય છે. એ લગભગ 50-60 ને ઘણીવાર 100 સુધી પણ આંકડો હોય છે.